જમી છે ને એ માં છે, હા મકાન છે ને એ આપણો બાપ છે. તમને હું જે તમને લાવ્યા ચલાવી શકે ફોન આને રૂપિયા ને ભાંગી ભાંગી લાવ્યા. શીતલ મને ખૂણામ લઈ દે ને કે બાય આ વખતે મને પૈસા જ ન આપ્યા. કેતો નહીં કોઈ દે મને બા કે જોયું છે પણ આવા ને આવા ભૂત ઓળા અને તોય શું કે હદ જ નહીં કે વાહ વાહ ગામ છે. મમ્મી શ્યામ છે કા? હા શ્યામ તો છે આપણે. જીવરી તો ભાઈ વાત ના પૂછો. મમ્મી જીવરા એટલે વ્યવહાર તો હાથમાં છે પણ સોરી બેગ શ્યામ છે કે તેની પાણી જલમ છે પછી પંખો આનો પેલો પેલો બરોબર. પંખો મેં તો વાળો કાસડો ઘરનું ચીમનું બહારનું બધું ચાલુ કર્યું. વેલકમ બેક ટુ કશી બ્લોગ. શાંતિ જાળવો ને બે અને જગ્યા ઊંચી હોય ને ત્યાં પલોટ રાખજો. ન્યાત પાડો પછી બીજે ન રાખતો. ક્યાંય નો તને જરાક મોંઘો પડશે હમ પણ પછી આપણે કાંઈ પછી હા બરોબર છે. અત્યારે બીઠલ કાકા ભાડે લે છે. એ જમીન ઊંચાણ છે તોય મારો જીવ નો જમે. ફોન કરાવ્યો કાકાને પૂછ્યું પાણી આવ્યું સુધી કે ના ના બા ત્યાં પાણી નથી આવ્યું. બરોબર સરસ. હાલો તો આપણે ઘરે હોય પૈસા દુકાને હોય તો આપણો જીવ તો દુકાને રહે. બરોબર છે. થોડુંક સાધન થાય એનો વાંધો નહીં બરોબર પણ સારું કરાય. એક નંબર નો સેવાળું કરાય નો બારોબારી કરાય વચગાળામાં આવતું હોય એમ કરાય. ડન. ઘર પાડોશી ખેતર પાડોશી સારો હોવો જોઈએ. ડન ડન. જો આપણે અહોદ હવાર બાયું માણા ઊભું રહે કોઈ આંગળી સિંગે. બરોબર છે. લો સારું હાલો રેડી એ પ્રમાણે જ થાય. એમાં આપણે કોઈ વસ્તુ આમ તેમ નથી કરવાની. હા ડન. હાલો હવે હું તો એમ કહું છું કોઈને બાંધવું નહીં બોલવું. કોઈ બાંધતું નથી કોઈ બોલતું નથી. હું પછી કોઈ બાંધે શાંતિથી ખાઓ પીઓ મોજ કરો. હા ભૂખ્યા દુખ્યા હું કામ લો. ભૂખ્યા કોણ રહીશ? હા મોજ કરે. સારો અત્યારે બધું નથી રહી હવે હું નહીં. ભૂખ્યા જગાડે ભૂખ્યા ભૂગડાવે નહીં. ભગવાનને એમ કરીએ બતાલે દેવું હોય તો અમે લેવા ચાર છીએ પણ અમારા ભાગમાં ન હોય તો અમને ભૂખ્યા દુખ્યા રાખતા નહીં. એ જ આપણી ધારણા. બસ હાલો તો સરસ. પછી તાર બાપા માંદા રહેતા અને છોકરા નાના નાના. મેં તો વાળો કાસડો ઘરનું ચીમનું બહારનું બધું ચાલુ કર્યું. બસ ઓલરાઉન્ડર થઈ ગયા પછી બા બધું કામ ઘરનું કામ કરે ખેતીનું કામ કરે બધું ઉધડું બીજાનું ખેતી લે કાબા લાડીએ દપાડીએ અહુદ પછી તો કઈ વાત જ નથી સાચી. બધું જ કરતા કા. પછી આ ખડકી વાળાની એમ કરે આ મોઢેથી અંધારું છે ઘરે આવે અને આ બધાને દાડી કોકને આવે કોકને ન આવે. આને આને દાડી જવાનું કોણ કાયમ કેવા આવતું છે. એ આ પડખાવા આંબામાં કારક કે મંજમાં આમ કે છે. મેં કે એને કહેજો દિવસે કામે જાય ને રાતે 12 વાગ્યા પછી હાથ પડાવે કે મજૂર જોતું હોય આવે. બરોબર. સરસ. જાતા હતા જો ને આંખો ભરતા ડેલી રવિ ઓલા વિઠ્ઠલ વગાય છે ભીમજીભાઈ ખેતરી જાતા. બરોબર. ભીમજીભાઈ બહુ છે ને એ વાવડીના છે. બરોબર. વીરાણી દીકરી કે મારા બેન થાય વિઠ્ઠલ નહીં માસી થી અડધા ગામની જમીન વાવતા. ઓહો. ભીમજીભાઈ એ કે મારા ખાલી મેળો નથી. બધે વાવી નાખ્યો. હા લીલું સમ. સરસ સરસ. આ દુલ્યો ને બેઠલા ને બાપા એ ભીમજીભાઈ વગાય છે. બરોબર. લાલાભાઈ કોણ? ફઈના લાલાભાઈ તે હતા? ફઈના લાલાભાઈ તે થોડા હોય વાત કરે તો લાલાભાઈ હતા બા? ન હોય ને તે હજી લાલાભાઈ ની ઉંમર 35 વર્ષ થઈ છે. 35 શાળા. આપણા પપ્પાની કેટલી થઈ? 50 ગણે 50 55 હશે.
લાલાભાઈ હતા તમે ન કેતા દાદા જાતા ન્યા સુનનગર ન જાતા લાલાભાઈ ની આપણા પપ્પાના લગ્ન થયા ને એ ટાઈમ હતા. પણ લાલો આવ્યો ટીકી હોય જ ને તાર બાપા હતા એવું છે? એને જલમ જ્યોતિ હતા હા એ બધા જેને પણ એને જલમ છે પછી પંખો આનો પેલો પેલો બરોબર. હા પંખો નહોતો નકર બરોબર છે. મસલા કાઢે ને હમ સરસ સરસ. લાલા ને જલમ જૂનાગીરી હમ. પછી પપ્પાનો ને મમ્મીનો હક પણ કોણે કરાવ્યું? કેવી રીતે થયું? એ તો વાવડી વાળા મામા હતા નાના હમ કુરા દાદા હમ એની કરાવ્યું. છે. અને આ તારી બા છે ને હમ એની ગઢી માં છે ને હમ એને વેલે ઠાકરજી ભુવાને વેલે મારી ફઈને બીજા થયા. હા મારી ફઈ નાનેથી પાછા થયા, હમ લગ્ન નહોતા થયા. બરોબર. આ એ હક પણ એમને એમ કીધું હું હાલ્યું હમ આવતું. મામા કે વ્યવહાર તો હાથમાં છે પણ હમ સોરી બેગ શ્યામ છે કે શ્યામ શ્યામ તો છે પણ આમ જીવડી છે કે મમ્મી શ્યામ છે કા? હા શ્યામ તો છે આપણે. જીવરી તો ભાઈ વાત ના પૂછો. મમ્મી જીવરા એટલે ગધમ ના કાબા કઈ ના કહેવાય જીવરા. ભાઈ મને એવા મસ્કા મારે તો હું બોલું નહીં. હા હમ. કોણ મસ્કા મારતો હતો? તારી બા મારે ઠેક મારા બામાં. તાર બાપા બે ખોલ્યા ને હા એટલે ઠેક. આમ કરાય તેમ કરાય પોસું કરાય ઠીકડું કરાય. હું તો કોઈ દી હજી તારી બહાર બોલી બરોબર. મીરાબેન ઘર પી જાઉં. હા મીરા. લીલીભાઈનું બે ફેરું એ કોરા દાદા પાસા છે એની કરાવ્યું. હા તારી બાનું એની કરાવ્યું. હા વિલા થઈ અને એક મામો 4 ફેરો હાલ્યો. ઓહો. અને તોય શું કે હદ જ નહીં કે વાહ વાળું ગામ છે. વાહ વાહ. એટલે ઈ ટાઈમે એવો વાહ હતો કે ભાઈ. આયા સંજીવે હા આવડો ચોટ્યો બાંધે હા, મતલબ લીરો બાંધીને રાખે આમ. કરાય કડા પકડીને હાલે આમ વાકા વાકા ડાબા આમ આમ હાલે ને આમ આમ આમ. ઓકે વાકા વળી જવાનો ત્યાં પેલા ઓલો હતો. અત્યારે શું છે કેવલ નું આરે વાહવાનું વાત આલી ને તઈ અમને કીધું તું અત્યારે સે પણ- નહીં પણ કીધું તું એમ કાળ વયો ગયો હા ક્યાંય લઈ ગઈ બરોબર. નીકળે 3-4 ગામના પાણી આવી ગયા હા તઈ પાણી નહોતા ઈ. બરોબર. એની પીવાના હતા આપણા ગામના છે ને પાણી પી પીને લોકોના દાંત છે ને એટલે ઓલા ભૂરા થઈ જતા, એકદમ હા. કથ્થઈ કલરના દાંત થઈ જતા. હમ. લીલીભાઈ વિલાસભાઈના દાંત એકદમ કથ્થઈ છે. આપણા કાકાના દાંત એકદમ કથ્થઈ છે. હા આપણા પપ્પા તો થોડા નાના હતા એટલે આ બધું એ હતા એટલે એના થોડાક આના હારા રહ્યા. એનું લગન કરાવી અહીંયા કર્યા આહોદર જ કર્યા બેટા પપ્પાના લગન કોના પપ્પાના લગન મમ્મીના ને પપ્પાના લગન એના તો હદરે જ હોય ને અને વિઠ્ઠલ કાકાના અહીંયા સુરત એના ને પરવીન કાકાના બાજુ લાવ્યા છે. પરવીન કાકાને ઘણા ઠેકાણ બિચારા 4-5 ઠેકાણ જોયું છે પણ આવા ને આવા ભૂત ઓળા પછી કોઈ હાલવા વાળું જોઈ ને એ તો બીઠ કાકા ત્યાં હાથે માગ કર્યો. બરોબર. હા વિઠ્ઠલ કાકા હાથે માર કર્યો. કે પેલા દિવસ પેલા જોવા જતા ને ઈ થોડી પાતળી હતી. હા પાછા દિવાળી કરીને પછી દેહમાં ગયા ને તે જોવા ગયા હમ ત્યાં ધામણું ભટકા દાવણ આપણે લાવ્યા હા અને આવી છે ને હા આપણી વાહત નહીં થઈ ને ના ના પછી એને આપણે આ એને ઘર હાસી લીધું બા. હા એ મોજ મોજ કરે કા. એ તો નહીં કોઈ દે મને બા કે બરોબર છે. અને માને ને બાપને વેચાય નહીં. સાચી વાત છે. માને ને બાપને વેચી આપણે દુઃખી બહુ થાય. હમ જમી છે ને એ માં છે, હા મકાન છે ને એ આપણો બાપ છે. બરોબર. હા હા. હમ બહુ પછી થાય તો દેવી પડે પણ હમ થોડું થોડુંક આગા પાછું કરીને એને પકડી રાખાય. પકડી રખાય. બરોબર. હા હા અને તમે એક જણ બેસો ને
બીજું ધન તમને મન થાય. બરોબર છે. સરસ સરસ. બોઘા દાદા ભલાણી હમ એ જીથડીથી આવ્યા હોય કે મોટો પુરકેથી આવ્યો હોય. હા બોઘા દાદા, હમ પછી નરસિંહ દાદા, નરસિંહ દાદા, નારાયણ દાદા નારાયણ દાદા, અને આ કરમસિંહ દાદા, કરમસિંહ દાદા ને તાર બાપા, હા અને પછી કરમસિંહ બાપા, પછી તાર બાપા હમ ઓલા બેઠા એ, હમ પછી દેવસુનભાઈ, હા વિઠ્ઠલભાઈ, વિઠ્ઠલભાઈ, પરવીનભાઈ, પરવીનભાઈ. તો હાથ પેઢી થઈ ને. થઈ ગઈ. હા યાદ છે હો તમને. થઈ ગઈ થઈ ગઈ. ત્રણ પેઢી નારાયણ દાદા આવ્યા, હમ એ તાર બાપા ને બાપા બરોબર. નારાયણ દાદા. હા શંભુ દાદા ને દાદા નારાયણ દાદા, નારાયણ દાદા ને દાદા નરસિંહ દાદા, હા નરસિંહ દાદા ને દાદા બોગા દાદા. હા હા થઈ ગઈ. બોગા દાદા, નરસિંહ દાદા, નારાયણ દાદા અને શંભુ દાદા. 4 પેઢી ને 4 પેઢી પછી દેવસન દાદા અને પછી હું, એટલે 5મી પેઢી મારી. આપણે બીજી 2 પેઢી આ આપણે બધા છે ને એટલા લાગા તો કોઈ આઘું નથી, હા કોઈ પાસે ઓળું નથી. હમ આપણા ડોહાનું નામ નરસિંહ દાદા હમ અને આ મુકુંદભાઈ ની ડોહાનું નામ લક્ષ્મણ બાબા હા અને આ અંબિકાવાળા દાદાનું નામ જીવા દાદા. હા એ ત્રણે બોગા બાબાના છોકરા. છોકરા. અચ્છા બરોબર. બોગા દાદા ના છોકરા 3 ઈ. હા હા એમાં ત્રણના સમૂહ. 3 ના 14. આ જો એ અંબિકાવાળા 5 હા અને આ બચુ કાકા મુકુંદભાઈ એના દાદાની એ 5. હા 10 થયા. હા 10 ને આપણા ડોહા 4 હા બરોબર. હા સમૂહ. ઓહો તે આપણા ગામમાં 14 સમૂહ એટલે લીંગડપા હતો ને, પણ લીંગડપા કહેવાતો. હા તે આપણે ભલાણી વર્ચસ્વ હતું નીંગળપામાં. એક જોવો ને બીજો ભૂલો કે ઓહો એ મોટા કાંઠા હા હળુસ. હળોસ. અને આપણે સવા દાદા બહુ જબરા હતા. હમ આપણા ડોહા 4 હતા, 4નો વસ્તાર. હજી બરોબર. 3નો જ વસ્તાર અત્યારે છે. હા અને એના 5 હતા ને 2 ને એક ઉપરનો જ વસ્તાર છે. બરોબર. અંબિકાને બચુ કાકા. હા આપણે અમદાવાદ વાળા ઓળા. હા આ નાગજી બાપાની ઓળા સીતાપર વાળા. હા અને આપણે બરોબર. સવા દાદાનો તો વસ્તાર હતો, પણ પછી વૈશ્રામ દાદાનો એના છોકરાનો વસ્તાર. હમ એ બધા જ મોટા સવા દાદા. બરોબર. સરસ 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 સરસ. ત્યાં આપણે ઓલા અમદાવાદ વાળા દાદા ને એને શું થયું તું? એ હવે પેલા વહેલા જુઓ એ ખરું. તમને નથી ખબર. આ તો રેવા જો. હાલો આપણે નથી જાણવું. હાલો રેવા જો. સરસ સરસ. પણ હું હાજી રહેતી ને હમ એટલે કામથી તો થાકું જ નહીં. બરોબર. બપોર પછી શાક ને હા તમારા સંપા હો તમારે કેટલી સેવા કરે છે? કેવી સેવા કરે? સેવા તો કરે, એમાં કાંઈ ઓલું નહીં. કાંઈ નહીં બધી રીતે. આમ તો પછી તો એવું હોય, ખાટું તો હોય. કાંઈ ઘર પણ બારી. સેવા તો કે બહુ કરે કા? હા ખાવા પીવા તો દે. ખાવા પીવા દે, બધું કરવા દે કા? કોઈ આમ ઓલા આમ તેમ કરવા દે? મમ્મી ક્યારે આમ તેમ તમારી ઉપર રાયડું નાખે? નો નાખે ને? તમે જેમ કહો એમ કરે ને? હું પણ કહો જ નહીં. જોતું બોલાવું. હા જોતું ન બોલાવું. બરોબર. પણ મમ્મીએ બધા ગઢિયાઓની સેવા એટલી કરી છે કા? તારી મમ્મી કોની સેવા કરી? હે બધા. ઓલા આપણે આ મુકુંદ દાદા બાની સેવા નહોતી કરી? તને લઈને જાતી. હા કેવી સેવા કરી ઈ તો. બાને કેટલું વોશરૂમ વ્યૂ થતું ને બધું 3-3 4-4 દિન નાતા નહીં ને એવું બધું કરતા ને ત્યાં મમ્મી ત્યાં થઈને નવરાવતા. આ તું ગાડી લઈને જતો હોય. હા કા તમારે ઘણી વાર એવું થઈ જાય યાર. કરે છે ને તમને કાંઈ કે ઈ હોય તો જ તમને મજા આવે કા? મમ્મી હોય તો જ તમને મજા આવે. બાકી મજા જ ન આવે. બાને કાંઈ આમ તેમ થયું હોય ને એને મમ્મી જોઈએ ક્યાં સંપા એમ જ આવે કા બા? આવું છે.
મમ્મી એને સેવા કરી છે એટલે જો આયાથી કેવું બધું આપણે આમ ભાળીએ ને આપણે એ બધી વસ્તુ હવે ગઢિયાઓ ને બધી ઓલી મળે કા એ તો હવે કોના ભાગનું ખતર છે આપણે કઈ જાણતા નહીં. પણ ભગવાન કારક તો પાછું આવે જોવે. આખી જિંદગી નાખો ભોગ કાંઈ બરોબર સરસ સરસ તમારે હવે આ નવી વહુ આવી હું સેવા કરે એવું લાગે ખરું તમને એની સેવા આપણે કેમ આગવાની છે? આપણે તો હક હોતી સેવા. હા જેના પાસે હક હતો મમ્મી પાસે હતો કરે છે કા બરોબર છે આ હું ટાંગ્યું છે એ રહેવા જો શું કરવા? હે એ ટાંગ્યું છે એટલે હરખો ઓલા અવાજ આવે ને તમારો ગામમાં મજા આવતી હોદરમાં હે બા ને આપણે ત્યાં નવડાયો હોય કામ પછી નકરું કામ જ કર્યું ને ત્યાં જ્ઞાન નથી યોગદર્શન બરોબર હા ત્યાં ઉપર વાળાને મળે આવતા દલમમાં ત્યાં ખારા ઠેકાણે નાખશે બરોબર છે તો કરશું ખાલી હાન બાણ બુજી તો ધડબડાટી બોલાવી દઉં કા શીખવા પાડી દેવાનો ગામમાં આ ભોગમાં તો કોઈ આજુબાજુ હોય કર્યા હોય પણ મોટા તીર્થે થઈ ગયા નહીં. બરોબર હા સરસ સરસ તમે ફટાકડા ફોડતા દિવાળી આપણે થોડી છોકરા ફોડે આપણે તઈ તમે છોકરા જ હતા ને તમે ક્યાં ના કાકા ને એને ફટાકડા ફોડ્યા છે દિવાળી હોય તઈ હે એવી બા ફટાકડા લઈ દેતા વાહ બા ને પપ્પા ની બધા અહીંયા સુરત વી હતા ને પછી તો નાના નાના હતા ત્યારથી પછી ત્યાં આવતા હશે ને દેહમાં વારે તહેવારે અહીંયા રહેતા આમને રૂમ રાખીને રે કાબા તારા બાપ જ ત્યાં તારો બાપો એક ચાલો વેલો આવ્યો ઠેક હા છે કરી વિઠ્ઠલ કાકા ને કે વિઠ્ઠલ કાકા શ્રાવણ મહિનામાં ગયો હા અને ઓલા આ પાછા ત્યાં પાછા આવ્યા વયો આવ્યો બરોબર સરસ સરસ ત્યાં દાદા ભેગું છે. બરોબર વાવડીને તમારી બેનપણીઓ તમને થોડોકતા તમારી બેનપણીઓ નામ આવડે તમને તો એને તારે શું કર્યું છે? હે અરે મારે જાણવું છે તમને યાદ છે કે નહીં મને મણી અને શાંતુ હા એ તમારી બે બેનપણીઓ જ થયું હા બરોબર તમે શું રમતા આ કૂચી કુકલી હા તે તમને કુકલી રમતા ફાવતો અત્યારે ફાવે તમને હવે ન ફાવે ભૂલી જાય છો ને બરોબર પાછી કાઢાવી એવું બીજું શું? હા બરાબર પેલો નવો વરા હોય તો તમે બધાને ઘરે જતા બોલ આપડે અત્યારે કેમ પૈસા બધાને આપે એમ જાતા તમે ઘરે બધે કેટલા પૈસા ભેગા થતા તમારે મને જ કોઈ દીધો નહીં. કોઈ નો દીધો અરે હું દેતી આ મુકનભાઈ નું બહુ ને કાવુભાઈ નું બહુ ને ઈ તો પછી તમે અહીંયા આવ્યા પછી હા મોટી વાવડી હતા તો ઈ તમે નો જાતા ક્યાંય કોઈ તઈ કોઈ ને એ બહુ નહોતું રત્ના દાદા દેતા નવા વરે પગે લાગવાના પૈસાનું બહુ નહોતું શીતલ મને કોણામ લઈ દે ને કે બાય આ વખતે મને પૈસા જ ન આપ્યા મને કોણામ લઈ ગઈ ઓલા આપણે ત્યાં દેહમાં ઓલું વોશરૂમ છે ને કોણામ લઈ દે કે બાને બાય મને આ વખતે પૈસા જ ન આપ્યા મેં કે એની બા તારી બાપ જ દેતા સમજ્યા હા તારી બા દે ને કામ મને પડી હા આ એટલે આને દેજો બરોબર આ વખતે કોઈ નો કોઈને દીધું કા પછી તમે મારે બધું મેળવી દીધું હાથ પગ બરોબર મને ખબર ન રહી બા. મેળવું ત્યાં નહીં પછી ન રખાય બા પાસે પૈસા હતા બા બહુ રાખતા આમ નાના નાના હતા ને દયાનંદમાં ભણતા ને તે અમારો ઓલો આનંદ મેળો થતો તો એ મમ્મી મૂકી દેતા પણ મમ્મી તો આનંદ મેળાને ખબર ન પડતી મમ્મી બહારથી લોલીપોપ ને એવું બધું ભાગ લઈને અંદર મોકલે ઓલો આનંદ મેળામાં અંદર થી ભાગ લેવાનો એમ મમ્મી બહારથી બહારથી ભાગ લઈને અંદર મોકલે અંદર થી અમારે બધા મોટા થવાના પછી હું ત્યાંથી આવતો બાંધતો બા પૈસા છે આપો ને
બા આમ કરીને કાઢે 10 રૂપિયા નોટ આલે પછી લઈને જાતો એ બા તો તમે ગુડી બેન ને એક ઓલું આપી દીધું હું આપ્યું કોનાનું કાંઈ નથી આપ્યું કરી આપી આ ઈ કરી એક પિનલ બેન ને આપી હા અને એક ભૂમિ બેન ને આપ્યું કઈ પછી વિલાસભાઈ ને આપ્યું નાના બે પોખાને એ પૂછી તો તમે મારી હાટું તમારા મમ્મી હાટું કાઈ ન રાખ્યું તમને હું છે તમને લાવ્યાનો સરસ ફોન આને રૂપિયા ભાંગી ભાંગી લાવ્યા આખા ઘર વેસાણા તો તમે આવ્યું ઓ બાપા આખું ઘર આ ઘર વેસાઈ નથી વેસાણા હો ઘર તો આમ જો કેવું એમ નહીં શીતલ આવી પછી તો આપણે કેવી પ્રગતિ કરી ગાંડી પ્રગતિ કરી બા શીતલ આવ્યા પછી તો એને ખબર આપણે ઓલા પણ પુનિત ધામમાં રહેતા શીતલ આવી ને તે પછી આપણે પાછા પીડા છીએ ધડબડાટે બોલી ને પછી તો તો ઈ તો બેસી આવડો મોટો આમ જો બા. આવડો મોટો 1.25 કરોડનો ફ્લેટ થઈ ગયો છે હે બેંગ્લોરમાં પ્લોટ બે છોકરા ધડબડાટે બોલાવે કમાવામાં હવે તું રાખ ને હમ કે હું સો ઢોરા જે હોય ને ત્યાં રખાય ઉષા ઢોરે જ રાખ્યું આપણે અને દુકાનો એક બે ઉતરે એવું રખાય આ એવું દુકાનો જ નવી રાખવાનું આપણે સૃષ્ટિ વાળું જે ઘર છે ને એ ઘર આપણે વેચી દેવાનું છે ને દુકાન 2 રાખી લેવાની છે ઘર વેચે ને એટલે એમ આપણે ત્યાં તો 2 ઘર છે એક 2 પ્લોટ દેહમાં છે 15 વીઘા જમીન છે પછી એક મેં હમણાં બેંગ્લોરમાં મોટો પ્લોટ મેં રાખ્યો આવડું મોટું આ ઘર કેટલું થઈ ગયું બધું પાછું લાઈને સડી ગયો માપે છે ને માપે જોતું જોતું વાપરજો આ નવી વાવને તમે 30 તોલા સોનું કર્યું કેટલું આ ભાવનું હવે 25 લાખ ઉપરનું સોનું થયું તમારે નવી વાવને એના ભાગમાં હશે હા તેમ મળ્યું બરોબર અને ન હોય તો એ બા તમે મને તમારા આશીર્વાદનું કાંઈ આપ્યું નહીં હો પણ મારી હાટું. પણ તમને આશીર્વાદ લીધો નહીં હું આશીર્વાદ દીધો તમે રાખો હું રાખું તમે રખાય એવું થોડુંક છે ખાલી છોકરીઓને જ દેવાનું છોકરીઓને હું દીધું આ દીધું કડિયાને અવળું છોકરીઓ તો આ સેવા નહીં, કરી પણ હતી. મારી છોકરીઓ તો કામ કરી કરીને તૂટી ગયું હા હા બોલે ને અમે કરશું તમારું જ ઘર સંભાળશું કયો ને તમારા છોકરા મારા છોકરા તો અમને આપ્યું તમને બધું ઘર બાર બધું બધું આપ્યું અમારે બધાને કોઈ નહીં તમારે ને પાછળ અમે તો આ જ છીએ. સરસ સરસ અમને ભગવાને કીધું અમે જ તમને થેન્ક યુ બા તમારી પાસે હતું તે કીધું નકર હું તો અને આ હજી કાંઈક હોત તો દે કાબા અને આ ક્યાં બી આ કાકાને લગ્ન થાય તો નહીં જોઈ પૈસા કાકા શું લગ્ન કરે છોડીને લગ્ન થાય તો એ આપણે કરશું કાકા ખામોને આની મારા હતી ને એ જો ગઢા બહાર બધી બધી લઈ ગયા ફાઈ લઈ ગયા બાગુ ફાઈ બાઘુભાઈ લઈ ગયા અરે અરે ફાઈને છોડી નથી હવે કોને દીધી છે કોને ખબર અને એને દેર બન્યો ને તો એ બોતાન કરાવે હીરા ફુવા હતું ઓહો સરસ અને અમારે કાનનું કર્યું છે ને એ જામનગર હતા નારોલામાં એને મામા કરે છું હાક પછી કરશન દાદા બલારાય કે મારે કરશન દાદા બલ્લોર હા મારે ત્યાં નથી જવું નારોલામ જામનગર એ કાંક કર્યું કાંક નાકનું કાંક કાનનું પેલા કર્યું લાવતા હોય ગઈ તેદું હું આ કાનમાં રાખીને તેદું ગયું લઈ ગઈ બરોબર કાંઈ નહીં જાવા જો બીજું હું ત્યાં બાબાનું કર તારા બાપ મેં તો કકડાટ જ નથી કર્યો જાવા જ જો તમે તારે આપણે જરૂર નથી તમે ખાલી તમારા પપ્પાનું ઘરનું હતું ઈ જ રાખ્યું હા બાકી બધું દઈ દીધું હા હું બધા જ મોટી હતી હા કે મારા દાદા શું કે હું વાંચે અને દોચ્યું કરાવતી દોચ્યા કરતા હા ભાવનગર ઘડતા અહીંયા ગામમાં જ ઘડતા નહીં હા અને હાકડા ભાવનગર ખવડાયા હાકડા નાના હતા હળદરના હતા છે સરસ સરસ મજા આવી ને બા હે ઇતિહાસ આવો રહ્યો બાનો ઇતિહાસ આવું નવું છે ભાઈ બાને તો આ બધું આપણે રેકોર્ડ કર્યું ને એને આપણે રાખવાનું મોજ આવે તે
કાબા સરસ. હાલો તો અહીંયા આપણે બાના ઇતિહાસને અહીંયા અલ્પ વિરામ આપીએ, પૂર્ણ વિરામ આપીએ, સોરી. કાબા સરસ. હાલો સરસ. તો ચાલો આવજો, ટાટા હું સીઓ. તો એમ કહું છું બાકી કે ભગવાને આપણી ગાડી હારમ હારી હારમ હારી એકદમ. કાંઈ કાબા ભૂખ્યા તો નથી રહેતા. કાંઈ ભૂખ્યા નથી રહેતા. હે નો કાંઈ જવાય. કરશે નહીં, કાંઈ ઉછીના નહીં, પાછીના નહીં. ભગવાને હરભર ગાડી ધડબડાટી બોલાવી હતાવાળા ગીગા બાપા, શ્યામા બાપા. મેં કીધું આ છોકરા રહે એવા થાય, હંધાડીઓ મળે ત્યાં સુધી એના બાપા હોય તો મારે કોઈની ઓછ ન પડે. તે ભગવાને હાજર એવું કર્યું. જે રહે ઓરા થયા તે ભગવાને ચાહી બરોબર. તોય આપણી ગાડી હળવું હળવું હાંકી. કાંઈ તને એવા ભણેલા નહીં, ગણેલા નહીં. ભાઈ એમને એમ ધંધા વળગી પડ્યા ને નકર અમે એવું એ મકાન છાનું રાખીએ. વાહ બરોબર છે. પેલા આપણે લીલી ફઈ હૈયારું રાખ્યું. હા એ મને ખબર છે. હા હોમ ટાઉનશીપ 3 એ ભાઠામાં ખાવા જતા અમે બધા. સરસ. હવે કા છોકરા કામે છે કાબા. હવે કામ હોય તો બોલાય દીધી. હવે કામ સડે પણ એ ભણવાનું નહોતું બોલવું. હવે ભણ્યા કાબા. ભણ્યા એટલે તડબડાટી બોલાય કાબા. ભણવાનું નહોતું ને મારે ઘેરે રહેવાનું નહોતું ગઢ્યું નથી ડોસી નહોતું દો પડદાને કોણ આપે ઉજીને ધરતી માઈ સરસ. મા બાપે ઉજેર્યા છોકરાને હતું. મને એમ થાય મારા પેટના જ મેં નથી ખાંચવા પણ છોકરાને છોકરા જ ખાંચવા. તો ગાઈઝ રક્ષા કરી. હવે આપણે આપણા આ બ્લોગને આપણે અહીંયા અલ્પ વિરામ આપ્યા અને આવતા બ્લોગમાં પાછા મળીશું. ત્યાં સુધી આપણે જય શ્રી કૃષ્ણ. બા સીતારામ. સીતારામ આઠરે બહુ નક્કી નથી. તારે પાણી પાવો તો હાલજે બાકી અરે હમણાં પાઈ દો. બહુ તો પાતો હવે તું આવીશ ને ત્યાં કદાચ હું નહીં હોઉં એમ કે. એવો હજી તો બા આપણે લાંબો જીવવાનું છે. પણ તમારે મારે દુઃખી કેટલું થવું. દુઃખી ક્યાં તમે થાવ છો બા? કાંઈ થાય તમે કહી દો. આપણે હમણાં દવાખાને ઝૂમ. ગોઠે નહીં ક્યાંય ગમે નહીં. હવે જીવવા માલ નથી. બરોબર. ઝીણો ઝીણો કચેવા હોય સરસ. હલાય નહીં. હાલો બા હું હમણાં પાણી અત્યારે જ પાઈ દઉં. મારે કાલે સવારમાં વહેલી ફ્લાઇટ છે. તમને પાછું ઓલું રહી ગયો તો અહીંયા રહ્યું. ઈ નહીં ગ્લાસમાં. ગ્લાસમાં પાવ. હવે છે ને ઉંમર થઈ ગઈ છે અને હવે આ બધું બરોબર છે. લો બા હાલો આ પી લો અત્યારે. હાલો. નસો બસો બધું ધીમું મંદિર પડવા ન કરવું ન કરું. બરોબર છે. પી લો એટલે હવે બા ઇમોશનલ થઈ ગયા. બા એ તમે હું 17 વાર અહીંયા આવી તમે તાર હારે જ છો. એ હાટું હું કહું છું કે તમે દાડો ન કરો ને તો તમને કોઈ ન કહે. સમજ્યા? બરોબર. એટલે તમારે કટમના ને બધાને હા. બેવું બેસીને હમ ખાઈ લેવું, બપોરા કરી દેવા હમ અને આ કપનું કરી નાખો. પછી હાથે એવું બીજે ત્રીજે વર્ષે આવે ને તઈ કરજો એમ. હરાલ અરે તમ તાર આપણે તમે જાવટ તો એ બે બે પણ જણા હવે આપણે બા હવે આપણે બધી ફેર છે તમ તાર બધું થાય. આપણે તમારી વાંહે આપણે બધું કરવાનું છે. ન થાય તો નો થાય તો ની વાત અલગ. થાય જ તે. હવે નો શું છે? નો થાય તોય કરવાનું છે ગમે ત્યાંથી. અને તારા બાપા પાછા થયા પછી તો મારા ઘરે કોઈ મેન માણસ ન મળે. બરોબર છે. પછી જેમ ત્યારે એમ કરવું પડે. બે સાઈડ જે પાણી જોડ કરી નાખ્યું. આપણે કઈ બોલાય નહીં બેસી. બરોબર. અને અત્યારે હું એમ કહું છું કે મારું 12મું બરોબર. તમારું 12મું જ થાય. એમ નહીં તઈ 12મું કર્યું કાકાને કીધું છે, બાપાને બધાને કીધું છે. જો
અને તારા બાપાને કાંઈ કહેતો નહીં એને કાકાને કોઈને કાંઈ ન કહું હું ક્યાં છે હા. કહું છું કોઈને કાંઈ કોઈને કાંઈ બધાને શાંતિથી એને જો. રહેવાનું તારે બધા અત્યારે હસી ખુશીથી બધા રહી છે જીવતા પાળવાના છે હમ હું બાબાના છે તારા બાપાને ને કાકાને હમ તારા બાપાને બે નાના ભાઈ બાપ કરીને રાખ્યો છે હમ અત્યાર સુધી કોઈ દે બોલ્યા નથી બરોબર છે